જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અર ન્યૂ વ્લોગ. તો જો આજે વ્લોગની શરૂઆત મમ્મીથી કરીએ અને મમ્મી અત્યારે સવારમાં પૂજા કરે છે. આજે જો વેધર સરસ હતું તો મેં તીર્થે વિચાર્યું કે ચાલો વોક કરી આવીએ, તો અમે બંને વોક કરવા નીકળ્યા છીએ. જો અહીંયા હજુ સવારના 7 જ થયા છે તો એ કેવો તડકો થઈ ગયો છે. અહીંયા ઉનાળાના 2-3 મહિના સવારે સૂરજ વહેલો ઉગી જાય અને રાતે 8:30-9 જેવું થઈ જાય સનસેટ થવામાં. એટલે ઉનાળામાં દિવસ બહુ લાંબો હોય અહીંયા, અને શિયાળાના ટાઈમે તો 4 વાગ્યામાં અંધારું થઈ જાય. તીર્થને જો અહીંયા ઘરના પાછળના ભાગે દાદા દેખાય છે તો એ દાદા પાસે જાય છે. બહુ તડકો છે કાં તીર્થ? વેલું અહીંયા વેલો દિવસ ઉગી જાય, ખબર તને? અહીંયા જો બધા ઘરો વચ્ચે સ્પેસ કેટલી હોય. કાલે જો અમે સાંજે 6-7 વાગે અહીંયા વોક કરવા નીકળ્યા ને ત્યારે હરણ હતા. અહીંયા અમેરિકામાં હરણ બહુ જ છે, કેમ કે જંગલ વિસ્તાર બહુ જ, એટલે ગમે ત્યારે હરણ આવી જાય. રેસિડેન્ટ એરિયામાં પણ હરણ જોવા મળે અને રોડ ઉપર પણ એટલા વાહનોમાં આવી જાય હરણ. અહીંયા જો ઘર પાસે લોન કટિંગ કરવાવાળા આવ્યા છે. અહીંયા દર અઠવાડિયે એક વખત આ લોકો લોન કટિંગ કરવાવાળા આવે. અહીંયા સામે પણ જો બીજા ભાઈ કંઈક ખબર નહીં કંઈક કરે છે. જો એક સાથે 2 જણા લોન કટિંગ કરે છે. હવે જો અહીંયા આવી ગયા છીએ નેલ્સ કરાવવા માટે. અહીંયા અમેરિકામાં નેલ સ્ટુડિયો આવા હોય, જો એનો એન્ટ્રન્સ એરિયા છે. અને અહીંયા મેનિક્યોર, પેડિક્યોર ને નેલ્સને લગતી બધી ટ્રીટમેન્ટ અહીંયા કરી દે ને. જો આટલે આ બધા કલર ચાર્ટ છે. તો જો આ કેવડો મોટો નેલ સ્ટુડિયો છે. અહીંયા કેટલા લોકો એકસાથે નેલ્સ કરાવી શકે. અને આ એરિયા જો મસાજ ને મેનિક્યોર પેડિક્યોર માટે છે. અહીંયા જો મેં મારા જ નેલ્સમાં વિધાઉટ એક્સટેન્શન જેલ પેન્ટ કરાવ્યું હતું અને $35 પ્લસ ટીપ એક્સ્ટ્રા એટલો ચાર્જ છે. અહીંયા જો 2 ભાઈઓ તીર્થ ને ડીલન 2 મસ્તી કરે છે. 2ને મજા પડી ગઈ છે રમવાની. Let's go. તીર્થ પાછો ઉઈ જતો અંદર. તીર્થ પાછો.
આમ આગો વિજય તો અંદર અંદર જવા દે તી પછી ગાડી જો એની જગ્યાએ વ્યવસ્થિત પરફેક્ટ જ મૂકવી હોય. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.